નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ગુજરાત રાજ્ય ઉર્જા વિભાગ દ્વારા રાજ્યના લઘુ અને મધ્યમ ઉદ્યોગોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્યમાં એલટી વીજ કનેક્શન માટે 100 kVAમાં વધારો કરી 150 kVA કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશ ભાટિયા, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ સતીશભાઈ પટેલ, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સેક્રેટરી કૌશિકભાઈ પટેલે ઉર્જા વિભાગના નિર્ણયને આવકારી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉર્જા વિભાગના महत्वના निर्णय संदर्भे તેઓએ प्रतिक्रिया આપી હતી। हमारे श्री कन्नूभाई देसाई सर ने एक बहुत लॉन्ग पेंडिंग इशू को रिजॉल्व आउट करके हम लोग को दिया है। इंडस्ट्री की बहुत समय से एक डिमांड थी कि जो पावर है 100 केवी से लेके 150 केवीए तक उसको एलटी में रखें, तो आज हमारी वो डिमांड सर के कारण पूरी हुई है और उससे हमारे आने वाले समय में हमारे इंडस्ट्री के भाई लोग को बहुत ज्यादा फायदा होगा, खास करके एमएसएमई और स्मॉल स्केल इंडस्ट्रीज को, क्योंकि आज एचटी में जाते ही हमको 15 लाख रुपए का कैपिटल इन्वेस्टमेंट करना था और फ्यूल चार्जेस जो हर महीने के रेकरिंग होते वो हमारे ज्यादा लगते। तो इस सौगात के लिए हम सर और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देते हैं और शुक्रिया अदा करते हैं और आने वाले समय में हम यही विश्वास रखते हैं कि सर की लीडरशिप में उमरगांव में अंडरग्राउंड केबलिंग का जो प्रोजेक्ट है वो भी पास हो चुका है। तो आने वाला समय अपने उमरगांव को एक नई रोशनी देगा और हम उमरगांव को और बेटर प्लेस बना सकें इंडस्ट्री चलाने के लिए, रहने के लिए। जे आ पावरनी बात करिए तो 100 केवी सुधी एलटी कनेक्शन में गणता था दरेक एमएसएमई इंडस्ट्रीज हो के माइक्रो इंडस्ट्रीज हो, पण जे आ सरकारे जे निर्णय लीधो छे अने ड्राफ्ट नोटिफिकेशन जे जाहिर कर्युं छे आना हिसाबे नाना उद्योगों माइक्रो उद्योगों ने खूब ज घणो फायदो थशे, कारण के 100 केवीए उपरनो जो लोड लेवो होय तो एसटी कनेक्शन में जवुं पड़तुं हतुं ने एसटी कनेक्शन में जवा माटे खास तो एना त्यां जग्या एनी व्यवस्था करवी पड़ती थी, सीटीपीटी बनाववानी, पोतानुं ट्रांसफॉर्मर मूकवानी, पोतानी जग्यानुं युटिलाइजेशन करवानुं, तो खास तो जग्यानी बचत थशे, समयनो घणो फायदो थशे के एसटी कनेक्शन लेवा माटे जे समय जोईतो तो ए समयमां बी घणो फायदो थशे अने कॉस्टमां पण घणो फायदो थशे। तो आथी नाना लघु उद्योगोने खूब ज फायदो थशे, एमनी प्रोडक्शन केपेसिटी वधारी शकशे, तरत पावर एमने मळी जशे। तो आ खूब ज आवकार्य। 22 रुपया जे कहेवाय के जे एनुं भारण हतुं एनी जग्याए आ जो 100 ની જગ્યાએ 150 केवीए થઈ ગયું, એમાં 7 રૂપિયા જો એમને ભારણ આવશે। આટલો બધો જો ફાયદો થતો હોય તો અમારે બધાની ખાસ એમએસએમઈ ઉદ્યોગ જે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનની આજુબાજુમાં લગભગ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના લગભગ 6-7 કિલોમીટરમાં નાના નાના ઇન્ડસ્ટ્રી એસ્ટેટ બી ચાલુ થઈ ગયેલા છે અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જે પોતાના જીઆઈડીસીમાં 70થી 80% લોકો એમએસએમઈ છે એ લોકોને ઘણો મોટો ફાયદો થશે અને પોતાનું ટ્રાન્સફોર્મર જે એસટી કનેક્શનમાં લેવામાંથી ભારણમાંથી એ લોકો આમાં મુક્ત થશે અને 100 કેવીએથી 150 કેવીએ સુધી પાવર પોતાના ત્યાં પ્રોડક્શનના રૂપે મેન પાવર બી વધશે, લોકોને રોજગારી બી મળશે અને એમએસએમઈ ઉદ્યોગો વિશ્વ બજારમાં જે રીતે આજે હરણફાળ થઈ રહી છે એમાં બી પોતાનો એક હરણફાળ અને પોતાનો વિકાસના માટે આગળ વધશે। ઉમરગામ ટાઉન બારિયાવાડ ખાતે ભક્તો દ્વારા અઢી દિવસ માટે શ્રીજીનું સ્થાપન કરી ગણેશ ઉત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। છેલ્લા 35 વર્ષથી ભક્તો દ્વારા બારિયાવાડ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। અમારું જૂનું ઉમરગામ ગણેશ ઉત્સવ મંડળ આશરે 35 વર્ષથી આ ઉત્સવ મનાવતો આવી રહ્યું છે। સૌ ભક્ત ભાવિ ભક્તજનો આ જૂના ઉમરગામ મંડળના આજુબાજુના દરેક જાતિના ભાઈઓ બહેનો આ ઉત્સવમાં ઉત્સાહભેર ઉમંગથી ભાગ લે છે। ઉમરગામ ટાઉન ખાતે બિલ્ડર ટીનુભાઈ બારીના નિવાસસ્થાને છેલ્લા 15 વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત અઢી દિવસ માટે બાપાનું સ્થાપન કરવામાં આવે છે। ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ। અમે અઢી દિવસના ગણપતિની સ્થાપના કરીએ છીએ અને અમે આ છેલ્લા 15 વર્ષથી બાપાની મૂર્તિ લઈને સ્થાપના કરીએ છીએ અને આજે અઢી દિવસનું વિસર્જન છે એટલે બધા મિત્ર અને કુટુંબીજનો ગામથી ગણેશ બાપાની વિસર્જનની તૈયારીમાં। વલસાડના ફલધારા ગામે સૂચિત ફ્રેટ કોરિડોરને લઈ ખેડૂત અગ્રણીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।
બેઠકમાં ઉપસ્થિત સૌએ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલની અધ્યક્ષતામાં અને પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં સૌએ જળ જંગલ જમીનને નુકસાન કરતા પ્રોજેક્ટ સામે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના ગામડાઓમાંથી જે ફ્રેક કોરિડોર એટલે ગુડ્સ ટ્રેન માટેના ગામોમાંથી જે પસાર થાય છે તે અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ અહીં ફલદરા ખાતે રાખવામાં આવી હતી, જેમાં અસરગ્રસ્ત ગામોના ખેડૂતો તેમજ આગેવાનો ભેગા થયા હતા અને એમણે એક જ મિટિંગમાં વાત કરી કે અમે અમારી જમીન આપવાના નથી અને એ જમીન ન આપવા માટે સંઘર્ષ સમિતિની રચના રાકેશભાઈના અધ્યક્ષસ્થાને કરવા માટેનું નક્કી કરાયું છે. પરંતુ આ વિસ્તારની ફળદ્રુપ જમીન 1 ઇંચ જમીન આપવાના નથી અને એના માટે જે પણ લડાઈ લડવી હશે એ લડાઈ ખેડૂતોના સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવશે. આવનારા દિવસમાં વલસાડ કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે. અહીંના ગામોમાં જે જગ્યાએથી ગુડ્સ ટ્રેનના પાટા નખાવાની શરૂઆત કરવામાં આવશે અથવા ખૂંટા દાટવામાં આવશે અથવા એની માપણી કરવામાં આવશે એનો અમે વિરોધ કરીશું અને આવનારા દિવસમાં દરેક ગામોમાં આ રીતની મિટિંગો કરવામાં આવશે. આ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં બધા જ પ્રોજેક્ટ જેવી રીતે પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય, પાર તાપી નર્મદા રિવર લિંકનો પાણીનો પ્રોજેક્ટ હોય, એક્સપ્રેસ હાઈવેનો પ્રોજેક્ટ હોય, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે અહીંના વિસ્તારમાં NH56 ને સંપાદન કરવાનો વિષય હોય, દરેક પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર આ વિસ્તારને ઔદ્યોગિકકરણ કરવા માટે અને આ વિસ્તારમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રી નાખવા માટેના આ એ પૂર્વ કાર્યક્રમો છે અને અમે શરૂઆતથી જ ભારતમાલા પ્રોજેક્ટ હોય, NH56 હોય, પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય કે આ ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ હોય, અમે એનો વિરોધ કરીશું. અમે એક પણ ઇંચ અમારી જમીન આપવાના નથી. સેલવાસમાં રેલવેની વિજિલન્સ ટીમે રેડ કરી રેલવે ટિકિટ બુકિંગના સેન્ટર પર એક કર્મચારીને ઝડપી પાડ્યો હતો. ટિકિટ બુકિંગ કરાવવા આવતા લોકોને લાઇનમાં ઊભા રાખી લાગતા વળગતાઓની ટિકિટ પહેલા જ બુકિંગ કરી લેતો હતો. કર્મચારી પાસે ટિકિટ રોકડ રકમ કબજે લઈ વિજિલન્સની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર નાના પોંડા માર્ગ ઉપર 108ની એક એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. ધરમપુર દર્દીને મૂકી એમ્બ્યુલન્સ નાના પોંડા પરત ફરી રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. પિકઅપ ટેમ્પોમાં મુંબઈથી સુરત શાકભાજીની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો. રૂપિયા 4 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.